જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધા મિત્રોને સ્વાગત છે તમારું બધાને મારા ફરીથી એક નવા બ્લોગમાં. તો અત્યારે આપણે વાલમાં પાણી વાળવા આવી ગયા છે. આ વાડીએ 4-5 ક્યારા પીતા છે એટલા આમાં આવે છે. અત્યારે આમાં અત્યારે 10 વાગી ગયા છે, એટલું બધું રહ્યું છે. આપણે સવારે 9 વાગે આવ્યા હતા, અત્યારે 10 વાગ્યા છે ને 4-5 ક્યારા પીતા છે. 5-6 ક્યારા વાલમાં વાળે છે. ચાલો પાઈ દઈએ. વાલ એટલા છે, બાકી એટલા પીધા છે હજી. તો મિત્રો વાલમાં પાણી વાળતા હતા અહીં સુધી પૂગી ગયા છે. એટલું બધું પી ગયું છે. 15-17 ક્યારા પી ગયા છે વાલના. પાણી પણ એટલું રહ્યું છે. અત્યારના 12 વાગવા આવી ગયા છે. અહીં સુધી પીધું તો હવે 2-2 ક્યારામાં જાય છે. આ સાઈડથી એટલું રહ્યું છે. ચાલો પાઈ દઈએ. એટલે અડધા કદાચ તો અડધા પી ગયા છે, અડધા રહ્યા છે. તો મિત્રો આપણે વાલમાં પાણી વાળતા હતા એ 7-8 ક્યારા રહ્યા છે. લાઈટ વહી ગઈ છે. આજનો કાપ લાઈટનો પૂરો થઈ ગયો છે. હવે કાલે સવારે કદાચ આવશે. આજે કાપ પૂરો થઈ ગયો છે. અહીં સુધી પીધું છે, એટલું બધું પી ગયું છે. 7-8 ક્યારા રહ્યા છે અને લાઈટ વહી ગઈ છે. 3 વાગ્યા છે એટલે આજનો કાપ પૂરો થઈ ગયો. ચાલો ઘરે જઈએ અને કાલે લાઈટ આવે પછી વાળવાનું છે. અહીં ઝટકા મશીને ગોઠવે છે. આ ઝટકા મશીનનો વાયર છે. ઝટકા મશીન ગોઠવી છે કારણ કે આમાં ભૂંડળા બહુ આમ આવતા મોલીચર આવી ગયેલા છે વધારે, એટલે ઝટકા મશીન મૂક્યું છે. ફરતી પર દોરી બાંધીને તે આગળ હવે શરૂ કરીને જવાનું છે. આ પાણી વાળતા હતા એટલે બંધ હતું, એટલું પીધું છે. તો કાલે સવારે લાઈટ આવશે એટલે કાલે સવારે આવવાનું છે વાળવા. અત્યારે ચાલો ઘરે જઈએ. The next day. ગુડ મોર્નિંગ બધા મિત્રોને. તો બીજે દિવસ ચૂકી ગયા અને અત્યારે આપણે પાણી વાળવા આવી ગયા છે. કાલે રહી ગયું હતા તો આપણે ઝટકા મશીન શરૂ છે તે બંધ કરવાનું છે. ચાલો બંધ કરી દઈએ ઝટકા મશીન, પર પાણી વાળવા જઈએ. મૂક્યું હતું ભૂંડા કવડા એટલે બંધ કરી દીધું છે. ચાલો પાણી વાળવા જઈએ. 9 વાગી ગયા છે. તો મિત્રો આપણે ઝટકા મશીન બંધ કરીને આવી ગયા છે. મોટર શરૂ કરી દીધી છે. પાણી આવે છે. 7-8 ક્યારા રહ્યા હતા કાલે પાવાના. આ બેમાં જાય છે, એટલું રહ્યું છે થોડુંક. 7-8 ક્યારા ઝટકા મશીન હતું. આ બેન્ચ છે ભૂંડા કરાવે એટલે આ દોરી છે ઝટકા મશીનની, એટલે આ બંધ કરી દીધું છે. ચાલો આ પાઈ દઈએ એટલા ક્યારા રહ્યા છે. તો મિત્રો આપણે વાલમાં પાણી વાળતા હતા. વાલમાં પાણી પી ગયું છે. 7-8 ક્યારા રહ્યા હતા, બધું પી ગયું છે. મોટર કરી દીધી છે બંધ. મોટર છે બંધ કરી દીધી છે. 7-8 ક્યારા હતા એ પી ગયા છે. ઓલું બધું કાલે પી ગયું હતું. તો ચાલો ઘરે જઈએ. વાલ પી ગયા છે, ઘરે જઈએ. The next day. ગુડ મોર્નિંગ બધા મિત્રોને. તો બીજો દિવસ ઉગી ગયા છે ને અત્યારે આપણે મકામાં પાણી ચડાવી દીધું, વાળી દીધું છે. મકામાં જે પહેલા કેરામ જાય છે, કાલે વાલમાં પી ગયું હતું. પછી પાછી ક્લિપ નથી લેવાની કાલે. અત્યારના 9, 9:30 વાગી ગયા છે. એકલો મકો જ પાવાનો છે. જેવાર ને ઘઉં તો નથી પાવાનો. અહીં સુધી મકો છે. ઓલી પાસે જેવાર છે એ નથી પાવાની. જેવારને ટાઈટમાં પાણી ઓછું જોઈએ એટલે એકલા મકાને જ પાવાનો છે. અત્યારે 1 ક્યારો પીધો છે ને 11 ક્યારા છે મકાના, બીજા 9 ક્યારા જેવારના છે, એટલે 11 ક્યારા મકાના છે એ પાવાના છે. તો ચાલો પાઈ દઈએ. 9, 9:30 વાગી ગયા છે. તો મિત્રો આપણે મકામાં પાણી વાળતા હતા એ 7-8 ક્યારા પી ગયા છે. એટલા 3 રહ્યા છે. આ 3 ના ચોથામાં અહીં સુધી પીગો છે અને લાઈટ વહી ગઈ છે. લાઈટ વહી ગઈ છે તો હજી 3 આખા ક્યારા ના એટલો રહ્યો છે. તો હવે લાઈટ આવે પણ ચાલો શરૂ કરીએ. આ 3 ક્યારા રહ્યા છે પાઈ દઈએ. આ જેવાર છે એ તો નથી પાવાની, જેવાર નથી પાવાની. ઘઉં ને હવે થોડાક દી પછી હજી અને હાલે એટલે મકાન એકલાને પાવાનું છે. ચાલો લાઈટ આવે એટલે 3-4 ક્યારા છે એ પાઈ દઈએ. તો મિત્રો લાઈટ આવી ગઈ છે, મોટર શરૂ કરી દીધી છે અને મકાને છેલ્લા ક્યારામાં વાળી દીધું છે. ઓલો ભરાઈ ગયો હતો, આ મકાને છેલ્લા ક્યારામાં વાળ્યું છે. આ જેવારને છે એ તો નથી પાવાનું. પી જાય એટલે આ મોટર બંધ કરી દેવાની છે. મકો બધો પી ગયો છે. જેવારને ઘઉંને નથી પાવાનું હજી થોડાક દિવસ પછી. ચાલો આ છેલ્લા ક્યારામાં વાળી દીધું છે. તો હવે મોટર બંધ કરી દઈએ. આ ભરાઈ જશે. તો મિત્રો અત્યારે આપણે ઢોરને પાણી પાવા આવી ગયા છે. મકામાં પાણી વાળતા હતા એ તો પી ગયું હતું અને અત્યારે આપણે ઢોરને પાણી પાવા આવી ગયા છે. તો ચાલો ઢોરને પાણી પાઈ લઈએ.
किरिश का सुनने का गाना તો મિત્રો સવારે મકામાં પાણીનું વાળી દીધું હતું. અત્યારના 6 વાગી ગયા છે. સવારે મક્કો ને બધું પી ગયો. જવાર તો નથી પાઈ, ખાલી મક્કો પાયો હતો, જવાર બાકી હતી. અત્યારે 6 વાગી ગયા છે. હવે સવારની ક્લિપ નથી લેવાની. અને હવે ચાલો મિત્રો, હવે આજનો બ્લોગ વિડીયો અહીં પૂરો કરી નાખીએ. તો આજનો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. તો ચાલો મળીએ હવે નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં.